चलो, कॉर्पोरेट अकाउंट चैप्टर नंबर 4 वॉलंटरी लिक्विडेशन ऑफ कंपनी। वॉलंटरी लिक्विडेशनની વાત કરીએ। સૌથી પહેલાં તો આપણે કોન્સેપ્ટ સમજશું કે વાઇન્ડિંગ અપ અને ડિસોલ્યુશન એટલે શું, વાઇન્ડિંગ અપ કઈ રીતે થાય છે, ડિસોલ્યુશન કઈ રીતે થાય છે। તો અહીંયા આપણી પાસે ઇન્ફોર્મેશન છે, કંપની કેન બી વાઇન્ડ અપ એઝ પર સેક્શન 270 ટુ 376 ઓફ ધ કંપનીઝ એક્ટ 2013। કંપની એક્ટ 2013 મુજબ સેક્શન 270 અને 376ની વચ્ચે કંપની વાઇન્ડ અપ કરવા માટેના જે છે એ તમને સેક્શન્સ આપેલા છે। સમટાઇમ્સ ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ ટુ અલાઉ ધ કંપની ટુ કન્ટિન્યુ એન્ડ ઇટ બીકમ્સ નેસેસરી ટુ વાઇન્ડ અપ। ઘણીવાર ભારતીય જે કંપની વ્યવસ્થા છે એ મુખ્યત્વે શું વિચારે છે કે કોઈ પણ કંપનીને બંધ કરવી અથવા લિક્વિડેટ કરવી એ જરૂરી નથી। કંપની જે છે એને બંધ અથવા લિક્વિડેટ કરવી એના કરતાં વધારે એને સપોર્ટ કરી અને એને સ્ટાર્ટ રાખવું, એટલે લિક્વિડેશન જે છે એ પ્રોસેસમાં આપણે વધારે માનતા નથી, આપણે એને આગળ પ્રમોટ કરવામાં માનીએ છીએ। પણ આપણા ઘણા પ્રયત્નો છતાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે કંપનીને આગળ ચલાવવી અથવા આગળ ચાલુ રાખવી એ શક્ય નથી, પોસિબલ નથી। આવી પરિસ્થિતિમાં શું કરવું પડે? વાઇન્ડ અપ કરવું પડે છે। અહીંયા આપણી પાસે બે શબ્દ છે, એક શબ્દ છે વાઇન્ડિંગ અપ અને બીજો શબ્દ આપણી પાસે આપેલો છે ડિસોલ્યુશન। બંને શબ્દ જોવામાં એકદમ સરખા લાગે છે, એકબીજાના સમાનાર્થી શબ્દો લાગે કે બંને શબ્દની અંદર કંઈ ફેર નથી, પણ બે શબ્દ જે છે એની અંદર થોડો ડિફરન્સ હોય છે। વાઇન્ડિંગ અપનો થોડોક અર્થ અલગ થાય છે અને ડિસોલ્યુશનનો અર્થ થોડો અલગ છે। તો પહેલાં આપણે સમજીએ વાઇન્ડિંગ અપ એટલે શું। પ્રોસિજર છે, કંપની જે છે એને લિક્વિડેશન કરવાની પ્રોસિજર છે। લિક્વિડેશન કરવાના બે તબક્કા છે, આ પ્રોસિજર બે ભાગમાં વહેંચાયેલી હોય છે। પ્રોસિજરનો પહેલો તબક્કો જે છે એ વાઇન્ડિંગ અપ છે। કંપનીની જે કાંઈ પણ મિલકતો હોય એ મિલકતો જે છે એને વેચી નાખવાની છે, એમાંથી કંપનીની જે કાંઈ પણ જવાબદારીઓ છે, લાયબિલિટીઝ છે એ પે કરવાની છે। આ પ્રથમ તબક્કો છે। જ્યારે પણ તમે વાઇન્ડ અપ કરશો એટલે સૌથી પહેલાં તમારે કંપનીની મિલકતો વેચી દેવાની છે અને કંપનીની જે કાંઈ પણ જવાબદારીઓ છે એ ચૂકવી દેવાની છે। લિક્વિડેશન એટલે હવે બિઝનેસ ચાલુ રાખવો તમારા માટે શક્ય નથી। જ્યારે બિઝનેસ ચાલુ રાખવો શક્ય નથી તો તમે શું કરશો? વાઇન્ડ અપ, લિક્વિડેટ, બરાબર? એટલે કે લિક્વિડેટ કરો એટલે તમારે તમારી જે કાંઈ પણ મિલકતો છે એ મિલકતો વેચી એમાંથી તમારે તમારા દેવા ચૂકવી દેવાના છે। આ પ્રથમ સ્ટેજ છે। એના પછીનું બીજું સ્ટેજ આવે છે ડિસોલ્યુશન। ડિસોલ્યુશન એટલે શું કે તમારી જે કંપની છે, તમારો જે બિઝનેસ છે એ બિઝનેસનું હવે કાયદાકીય દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ રહેશે નહીં। આપણે જાણીએ છીએ કે કંપની જે છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ વ્યક્તિ છે, પણ જ્યારે ડિસોલ્યુટ થઈ જાય, ડિસોલ્યુશન થઈ જાય, આ બીજો તબક્કો છે, તો અહીંયાથી ડિસોલ્યુશન પછી કંપનીની જે કાયદાકીય અસ્તિત્વ છે, કંપનીનું જે કાયદાકીય નામ છે એ હવે ચાલશે નહીં, એનો અંત આવશે। હવે આ ડિસોલ્યુશન છે તો આ ડિસોલ્યુશન કઈ રીતે થાય છે? આપણી પાસે બે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બે બોડી છે, એક છે NCLT અને એક છે IBBI। સૌથી પહેલાં NCLT વિશે ચર્ચા કરીએ। એક ટ્રિબ્યુનલ છે, ટ્રિબ્યુનલ એટલે કે એક સંગઠન છે, વ્યવસ્થા છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, બરાબર? જ્યારે તમારે લિક્વિડેશન કરવું છે, ફરજિયાત અમુક સંજોગો એવા હોય છે જેની અંદર કંપનીએ ફરજિયાતપણે લિક્વિડેશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે। તો જે ફરજિયાત સંજોગો છે એની અંદર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ જે છે એના દ્વારા કંપનીનું લિક્વિડેશન કરવામાં આવે છે। અને જ્યારે કંપની એવું વિચારે, કંપનીના બધા સભ્યો એવું વિચારે કે હવે આપણે સ્વેચ્છાએ જે છે કંપની બંધ કરી દેવી છે, એને વોલ્યુન્ટરી લિક્વિડેશન કહેવામાં આવે છે। એટલે વોલ્યુન્ટરી લિક્વિડેશનની પરિસ્થિતિમાં IBBI એટલે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા 2016ના નિયમો મુજબ કંપનીનું લિક્વિડેશન કરવામાં આવે છે। આપણે અહીંયા NCLTના સંદર્ભની અંદર જે છે એ કંપનીનું લિક્વિડેશન જોવાનું છે, આપણે એને આગળ વધારીએ। અહીંયા આપણને પ્રોસેસ આપેલી છે કે કંપની જે છે એનું લિક્વિડેશન કઈ રીતે થાય છે। સૌથી પહેલાં તો જે
કંપની છે, કંપનીના સભ્યો છે, અથવા જે કોઈ પણ કંપની વિરુદ્ધ જે છે જેને ફરિયાદો છે, એ લોકો જે છે કંપની બંધ કરવા માટે NCLT નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એને જે છે એ અરજી આપે છે કંપની બંધ કરવા માટે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એ અરજી ઉપર જે છે એ વિચાર કરે છે. જો અરજી જે છે એ યોગ્ય જણાય તો એને બંધ કરવા માટે એની પાસેથી સ્ટેટ ઓફ અફેર્સ માંગે છે. સ્ટેટ ઓફ અફેર્સ એટલે બીજું કાંઈ નહીં, એના જે કાંઈ પણ હિસાબો છે એને સ્ટેટ ઓફ અફેર્સ કહેવામાં આવે છે. તો સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ જે છે એ કંપની લો ટ્રિબ્યુનલ પાસે જશે. કંપની લો ટ્રિબ્યુનલ જે છે એ પોતે એક લિક્વિડેટરની નિમણૂક કરશે. લિક્વિડેટર એટલે શું, પહેલાં તો આપણને એ પ્રશ્ન થશે. લિક્વિડેટર એટલે એવો વ્યક્તિ કે જે આ લિક્વિડેશન એટલે કે હવે ધંધો બંધ કરવા માટેની જે કંઈ પણ જવાબદારીઓ છે, કંપની બંધ કરવા માટેની જે કંઈ પણ જવાબદારીઓ છે તે નિભાવશે. એને આપણે લિક્વિડેટર તરીકે ઓળખીએ છીએ. એ કંપની લો ટ્રિબ્યુનલ જે છે એ એક લિક્વિડેટરની નિમણૂક કરશે. આ લિક્વિડેટરે કામ શું કરવાનું છે? આ લિક્વિડેટર જે છે એ બધી જ પ્રકારની તમારી મિલકતોને વેચી નાખશે અને એમાંથી જે કાંઈ પણ તમારી જવાબદારીઓ છે એ જવાબદારીઓને ચૂકવી નાખશે. મિલકતો તમે કોઈ પણ ઓર્ડરની અંદર વેચી શકો છો, પણ જ્યારે જવાબદારી ચૂકવવાની વારી આવે તો જવાબદારી એક નિયત ક્રમની અંદર ચૂકવવામાં આવે છે. આગળ જ્યારે આપણે આનું ફોર્મેટ જોશું ત્યારે આપણે જોશું કે જવાબદારીઓ કયા ક્રમની અંદર ચૂકવવામાં આવે છે. ઓકે, તો આ રીતે પ્રોસેસ છે. સૌથી પહેલાં તમે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અપ્લાય કરશો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ તમારી પાસેથી તમારા હિસાબો એટલે કે સ્ટેટમેન્ટ માંગશે. તમારા સ્ટેટમેન્ટ જોયા પછી એ એક લિક્વિડેટરની નિમણૂક કરશે જે મિલકતો વેચી અને જવાબદારી ચૂકવવાનું કામ કરશે અને જવાબદારી એક ચોક્કસ ઓર્ડરની અંદર વેચવામાં આવશે. ફોર્મેટ બેઝ ક્વેશ્ચન છે, તો ફોર્મેટ આપણને આવડવું જરૂરી છે. અહીંયા આપણે હવે ડિસ્કસ આગળ કરશું ફોર્મેટ વિશે. તો ફોર્મેટ જરા એક ધ્યાનમાં રાખવું જરૂરી છે. અહીંયા તમારી પાસે એક ફોર્મેટ આપેલું છે સ્ટેટમેન્ટનું. લિક્વિડેટર જે સ્ટેટમેન્ટ બનાવે છે, લિક્વિડેટર જે અકાઉન્ટ બનાવે છે એનું તમને ફોર્મેટ આપેલું છે. લિક્વિડેટર જે કંઈ પણ અકાઉન્ટ બનાવે છે એ કેશ અકાઉન્ટ જેવું જ અકાઉન્ટ છે. એની ડેબિટ સાઇડ ઉપર રિસિપ્ટ હોય છે, ક્રેડિટ સાઇડ ઉપર પેમેન્ટ હોય છે. બરાબર, તો જે કાંઈ પણ તમને આવકો મળશે એ બધી તમે રિસિપ્ટ સાઇડ ઉપર મૂકશો. જે કાંઈ પણ તમે ચૂકવશો, જવાબદારીઓ ચૂકવશો, એને તમે પેમેન્ટ સાઇડ ઉપર મૂકશો. બરાબર, તો જે કાંઈ પણ રોકડ મળે એ રિસિપ્ટ સાઇડ ઉપર, જે કાંઈ પણ રોકડ ચૂકવો એ તમારે પેમેન્ટ સાઇડ ઉપર ચૂકવવાની છે. અહીંયા આપણે રિસિપ્ટ સાઇડની ચર્ચા કરીએ. રિસિપ્ટ સાઇડ ઉપર જે છે એ તમને હમણાં જ કીધું છે કે એસેટ તમે કોઈ પણ ઓર્ડરમાં વેચી શકો છો. એના માટે કોઈ પણ પ્રકારની જે છે એ નિયમ નથી. તમે કોઈ પણ ઓર્ડરમાં વેચી શકો છો. પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે જે સૌથી વધારે પ્રવાહી મિલકત હોય એ પ્રવાહી મિલકત સૌથી પહેલાં આવે. બરાબર, પ્રવાહીતાના ક્રમમાં આપણને એને રાખવાની છે. સૌથી પ્રવાહી તમારી પાસે બે વસ્તુ હોય છે, એક તો કેશ બેલેન્સ અને બીજું બેંક બેલેન્સ. તો આપણે રિસિપ્ટ સાઇડ ઉપર સૌથી પહેલાં કેશ બેલેન્સ મૂકેલ છે અને એના પછી બેંક બેલેન્સ મૂકેલ છે. એના પછી તમને આપેલું છે એસેટ્સ રિયલાઇઝડ. હવે એસેટ્સ રિયલાઇઝડ એટલે એસેટમાંથી જે પૈસા તમને મળે છે એના માટેની અહીંયા ચર્ચા કરશું. માર્કેટેબલ સિક્યોરિટીઝ એટલે કે એવી પ્રકારની તમારા ઇન્વેસ્ટમેન્ટ જે તમારી પાસે પડેલા છે, જેને તમે વેચો છો અને એમાંથી તમને પૈસા મળે છે, એને માર્કેટેબલ સિક્યોરિટીઝ કહેવાય છે. માર્કેટેબલ સિક્યોરિટીઝ અહીંયા આવશે. તમારી પાસે જે કાંઈ પણ ચાલુ મિલકતો છે એ ચાલુ મિલકતો તમારે વેચી દેવાની છે. જે કાંઈ પણ તમારી પાસે કાયમી મિલકતો છે એ કાયમી મિલકતો વેચી દેવાની છે. સિક્યોરિટીઝમાંથી કોઈ પણ પ્રકારની સરપ્લસ વધે છે એટલે કે વધારો રહે છે સિક્યોરિટીઝની અંદર, તો એને અહીંયા મૂકશો. એમાંથી જે સિક્યોર્ડ ક્રેડિટર્સ હોય છે એને તમારે બાદ કરવાના છે. બરાબર, અને જે અમાઉન્ટ આવે એ બહારની સાઈડમાં મૂકવાની છે. અને અહીંયા નેક્સ્ટ છે અમાઉન્ટ ઓફ કોલ્સ કલેક્ટેડ ફ્રોમ કોન્ટ્રીબ્યુશન ઇન્કમ. એટલે કે જે કાંઈ પણ શેર ઉપરના કોલ્સ મંગાવવાના તમારે બાકી છે એ કોલ્સ તમે કોન્ટ્રીબ્યુશન ઇન્કમ તરીકે લેશો અને અહીંયા જે કાંઈ પણ મંગાવવાના બાકી છે જે કલેક્ટ કરશો તમે એને તમે અહીંયા રાખશો. અમાઉન્ટ્સ ઓફ કોલ્સ કલેક્ટેડ ફ્રોમ કોન્ટ્રીબ્યુશન ઇન્કમ.
આ થઈ રિસિપ્ટ સાઇડ. આની અંદર તમારી પાસે કોઈ નિયમ નથી, તમે કોઈ પણ રીતે એસેટ્સને રાખી શકો છો. પેમેન્ટ સાઇડની વાત કરીએ તો અહીંયા તમારી પાસે એક ઓર્ડર ફિક્સ છે. આ ઓર્ડરની અંદર જ તમારે જે છે એ હંમેશા પેમેન્ટ કરવાના હોય છે. સૌથી પહેલાં જ્યારે તમે લિક્વિડેશન પ્રોસેસની અંદર જાઓ છો, લિક્વિડેશન પ્રોસેસની અંદર સૌથી પહેલાં તમારે લીગલ એક્સપેન્સીસ પે કરવાના હોય છે. એટલે જે કાંઈ પણ તમારા લીગલ એક્સપેન્સીસ છે, કાનૂની જવાબદારીઓ છે તમારી, એ કાનૂની ખર્ચો તમારે પહેલાં પે કરી દેવાના છે. લીગલ એક્સપેન્સીસ પે કર્યા પછી તમે જે લિક્વિડેટરની નિમણૂક કરેલી છે એ લિક્વિડેટરને તમે રિમ્યુનરેશન પે કરશો. આ રિમ્યુનરેશન જે તમે પે કરો છો એ એસેટ રિયલાઇઝેશન ઉપર પે કરશો અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ઉપર પે કરશો. બરાબર? એ જ્યારે પ્રશ્ન હશે ત્યારે આપણે એને ડિસ્કસ કરશું કે લિક્વિડેટર્સ રિમ્યુનરેશન તમારી પાસે છે તો એ બે કેસની અંદર તમારે પે કરવાનું હશે. એક એસેટ રિયલાઇઝડ ઉપર અને એક તમારે પે કરવાનું હશે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ઉપર. લિક્વિડેટર્સ રિમ્યુનરેશન પે થઈ ગયા પછી તમારે લિક્વિડેશન એક્સપેન્સીસ પે કરવાના હોય છે. એટલે તમે પછી પે કરશો લિક્વિડેશન એક્સપેન્સીસ. લિક્વિડેશન એક્સપેન્સીસ પે કર્યા પછી તમારી પાસે ઓર્ડર છે ડિબેન્ચર હોલ્ડર્સ માટે. તમારે વેલ્યુ ઓફ ડિબેન્ચર પ્લસ ઇન્ટરેસ્ટ આ તમારે પે કરવાનો છે. ડિબેન્ચર હોલ્ડર્સની અંદર વેલ્યુ ઓફ ડિબેન્ચર પ્લસ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટની વાત કરીએ તો ઇન્ટરેસ્ટની અંદર તમારી પાસે જો કંપની સોલ્વન્ટ હોય તો અપ ટુ ધ ડેટ ઓફ પેમેન્ટ, જે તારીખે તમે પેમેન્ટ કરો છો એ પેમેન્ટની તારીખ સુધીનું ઇન્ટરેસ્ટ તમારે પે કરવાનું છે. અને જો કંપની ઇન્સોલ્વન્ટ હોય તો તમારે ડિબેન્ચરની અમાઉન્ટ ઉપર ઇન્ટરેસ્ટ પે કરવાનો છે, જે તારીખ સુધીમાં તમે વાઇન્ડ અપ કરો છો એ તારીખ સુધી. બરાબર? એની ઇન્ફોર્મેશન તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી જ છે. ડિબેન્ચર હોલ્ડર્સને પે કર્યા પછી તમારે તમારા જે ક્રેડિટર્સ છે એને પેમેન્ટ કરવાનું છે. ક્રેડિટર્સની અંદર તમારી પાસે બે ક્રેડિટર્સ હોય છે. એક હોય છે પ્રેફરન્શિયલ, એટલે કે જેને અગ્ર અધિકાર હોય છે, અને એક હોય છે અનસિક્યોર્ડ. કયા ક્રેડિટર્સ પ્રેફરન્શિયલ છે એની ઇન્ફોર્મેશન તમને પેજ નંબર 391 ઉપર આપેલી છે. એના પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, અને છેલ્લે જો કોઈ પણ રકમ વધે તો એ ઇક્વિટી શેર હોલ્ડર્સને પે કરવાની હોય છે. એટલે આ સિક્વન્સની અંદર પેમેન્ટ કરવાનું છે. સિક્વન્સ તમારે પેમેન્ટનું યાદ રાખવું જરૂરી છે. ક્વેશ્ચનની અંદર ફોર્મેટ બેઝ ક્વેશ્ચન છે, એટલે તમારે ફોર્મેટ યાદ કરવું ફરજિયાત છે.